ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ तस्मै व गुरुदेव. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए. बलिहारी गुरुदेव की गोविंद दियो बताए. राजकोट थी तुलसीदास गुंडजारा. जय श्याराम, जय बजरंग, जय हनुमान, जय श्री कृष्ण, जय जिनेन्द्र, जय गुरुदेव. घણા વર્ષ પહેલાંની વાત કરું છું કે કાનપુર ગામ, ભાવનગર જિલ્લો, લાખાપર અને કાનપુર નજીકમાં છે. પૂજ્ય બજરંગદાસ બાપાનું જો મુખ્ય જન્મસ્થળ છે લાખાપર. અને બાપા ત્યાં લાખાપર ને અવારનવાર ત્યાં નજીકના ગામડા હોય ત્યાં બાપા પધારતા, બજરંગદાસ બાપા. તો ગોવિંદ પટેલ નિપજ આ ત્યાં થઈ ગઈ બધી. બાપા તો બગદાણા આવી ગયા હતા. એ બધું આપ્યો, માથે કરજો થઈ ગયો. હવે કરજમાં મુંજાઈ ગયો. કાં તો સંતને બધું દીધા પછી એટલે સંત હોય એક અમે 1 રૂપિયા દેગો 10 લાખ દે. તો 10 લાખ તો દેવાવાળો એ જ બેઠો, ઈશ્વર એ જ બેઠો. દાન કરો, ધર્મ કરો. दया धर्म का मूल है, पाप मूल अभिमान. दया धर्मનું મૂળ છે. તુલસી દયાને છોડીએ જબ में रहे. जीवનમાં પ્રાણ લે ને, જબ તક રહે પ્રાણ. દયા ધર્મ. પૂજ્ય બાપુ કહે છે ને, સત્ય પ્રેમ કરુણા. પૂજ્ય મોરારી બાપુના એક જબરજસ્ત છે બાપુ જગતને કહે છે સત્ય પ્રેમ કરુણા. કરુણા દયા. અને ત્યાં હું કાર્યક્રમ કરવા ગયેલો બાપાને, ગોવિંદ બાપાને. ત્યાં કાઠિયાવાડનો હું એક જ હતો. બાકી તો અમદાવાદના કોઈ આર્ટિસ્ટો હતા બધા. અને ત્યાં કાળીદાસ બાપુ ત્યાં એમનું રામ મંદિરની પૂજા કરે. તો એમને ઘરે ગયો તો મને બાપા અહીંયા આવતા હતા, બજરંગદાસ બાપા. પણ ત્યારે એને જ્યારે પોતે આત્મહત્યાની કોશિશ કરી, પોતે એટલો કરજો થઈ ગયો હતો. બાપાને ખબર પડી ગઈ અને બાપા એનો કરજો પૂરી દીધો. એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. આજે બજરંગદાસ બાપા બધા ગોવિંદ ભગતને યાદ કરે છે. તો ભક્ત અને ભક્ત છે, એનો શિષ્ય છે. શિષ્ય અને ગુરુ. આજે શિષ્ય એવા કાર્યો કરી જાય છે, ગુરુની સાથે એની પણ યાદી થાય છે. આજે કાનપુર ગામની વાત કરું. હવે મને લેવું, મેં કીધું હું તો આના કોઈ પૈસા જ લેતો નથી. હું મારી કોઈ આની ફી જ લેતો નથી. આવા ધર્મ હોય, મંદિર હોય, અન્નક્ષેત્રો હોય, કોઈ રામકથા હોય, કૃષ્ણ કથા હોય, જે કોઈ કથા હોય, ભૂકંપ હોય, વાવાઝોડા હોય, દુષ્કાળ પીડિત હોય, કોરોના, આવા દરેક કુદરતની કારમી વેળાના એવા પ્રોગ્રામ હોય કાં તો ધાર્મિક હોય, આધ્યાત્મિક પ્રોગ્રામ હોય, તો હું તો કોઈ મારી ફી લેતો નથી. તો મારી સાથે એક ભાઈ હતા. એટલે ગોવિંદ બાપાના બધા પરિવાર સાથે એને મને ખબર નહીં, પાછળથી 2000 રૂપિયાનું કવર લઈ લીધું. બાબરે આવીને મને કીધું 2000નું કવર. અરે મારી ભાઈ, મેં કીધું યાર આવું કરે. મેં ના કીધી, હું આના પૈસા હું કાંઈ લેવાનો નથી. કોઈ હું તમારી સાલ ઓઢવા નથી, હું તમારો હાર પહેરવો નથી. એવા કાર્ય કરતા હોય એમાં આપણે એ બનેલી ઘટના છે. તો કંઈક વાંધો નહીં, હું ચોટેલા બધા રાત્રે સેવા કરવા દે ને એમાં જઈશ તો એ વાપરશું. એ ચોટેલા ગયો ને ગાડી ચોટી ગઈ. 20,000 રૂપિયા ગાડીમાં ખર્ચો આવ્યો. એટલે 2000 ને 20,000. એટલે સંત આ બધી આ સંત છે ને, એની કૃપા છે. સંત કેમ કરવાનું. સંત ગોંડલની વાત છે. ગોંડલમાં હું શિવરાત્રિના મેળામાં કાર્યક્રમ કરતો હતો. હરિચંદ્ર બાપુ બિરાજમાન હતા. અને બાપુ ગોરા થઈ ત્યારે તબિયત બહુ નાજુક બાપુની. બાપુ કે તુલસીદાસ મુફત ચલતા ને. બાપુ હા એ બસ એ सियाराम सब जग जाने करो प्रणाम तोरी झुक पानी. बापू भगवान की कृपा से, हनुमान जी मुरारी बापू की कृपा से, वो भी हम रणछोड़दास बापू की कृपा, डोंगरे जी महाराज की कृपा, सब
सब संतों की कृपा से मैं बापू ये प्रोग्राम करता हूँ। मैं कोई पुस्तक में तो पढ़ता नहीं, मेरे पास ये वक्त नहीं, मैं कोई बड़ा कोई अब्जोपति आदमी नहीं हूँ, मगर ईश्वर का जो वहाँ गान होता है, जहाँ ईश्वर का ध्यान होता है, जहाँ साधना होती है, जहाँ वहाँ अनुभूति होती है बापू ये ચા પીવડાવી, બાપુ કે ચા પી લો, તો અમે બધા ચા પીધી. 11:30 કે થાળી ભગવાનને થાળ ધરાવી દીધો, તો કે પ્રસાદ લઈ જતો. મારી સાથે 2-4 હતા બીજા બધા. અમે કે બાપુ અમે જુનાગઢમાં આપણું બસ જ્યાં બસ સ્ટેન્ડની બાજુમાં તળેટીમાં છે ને અન્નક્ષેત્ર, રોટી પર રખો, ઈટ પર રખો, મોટા ફોટા લગાડે બાપુ રણછોડદાસ બાપુના. તેમના મારી તસવીરો છે ત્યાં, હરિચંદ્રદાસ બાપુની તસવીરો. તો અમારી ગાડી પીઠડિયા ચોંટી ગઈ, બંધ જ થઈ ગઈ. બાપુનો એમાંય નહીં, સંત કે એનું સંત કે એમ જ કરવાનું હોય, આપણે દોડા પણ ન કરવાનું. એ ગાડી ચોંટી ગઈ, ગાડી બંધ થઈ ગઈ. ત્યાંથી અમે બીજા વાહનમાં કોઈ આવ્યા, એક ભાઈ ઓપરેટર, મને કહે તુલસીદાસ ક્યાં? મેં કીધું જુનાગઢના મેળામાં ભગવાનના ગુણ ગાવા શિવરાત્રિ મેળા જાઉં છું. એમાં બેસીને 3 વાગે જુનાગઢ પહોંચ્યા. પણ એ સંતને ખબર છે કે આ ક્યાંક ભટકાઈ જાય, આ કાંઈક મુશ્કેલી આવી જાય, જે કાંઈ હોય તે. પણ સંત કે એમ કરવાનું, એ કરે એમ નહીં કરવાનું, એ તો ગમે. સંત કે એમ કરવાનું છે. એને દેખાડું ભાઈ આ લોકો અહીંથી જાય છે કે એક્સિડન્ટ થઈ જાય, શું થાય, એ કે ભાઈ એને ખબર હોય, જે ભગવાનની ઈચ્છા. આ એક પુરાવા છે સંતના, બીજો પુરાવો. એટલે બજરંગદાસ બાપાની વાત કરતો હતો. હું બજરંગદાસ બાપાના મંદિર બલિદાનનો પ્રોગ્રામ ઘણા વર્ષ પહેલાં કરતો હતો. મને આ સ્ટેજ ઉપર 51 વર્ષ થયા, અને 51 વર્ષથી એકલો જ છું, કોઈ ગ્રુપ નથી, એકલો જ આવું છું. કારણ કે મારો કોઈ ચાર્જ નથી, એટલે ચાર્જ ન હોય એટલે આપણે કોઈ બહુ મોટું નામે નથી હોય એવું. આપણે કોઈ મોટું નામ કરવાની જરૂર નથી. નીચે છે એ બરાબર છે, ઉપર જઈને આપણે શું કરવાનું છે, નીચે જ રહેવાનું છે. એ પૂજ્ય બાપુને તો વર્ષો થયા. મારે નાનપણથી બાપુ મારા ગોડ્સ, ઓ માય ગોડ તમારે મરચી બોલ બાપુ. કારણ કે જે રામની જગતની અંદર રામમય બનાવ્યા, વિચાર તો કરો. દરેક કોમ એમ, કોઈ નહીં જાતિ, નહીં જ્ઞાતિ, નહીં ન જાત ન પાત, હર લોક की સેવા કરતે બાપુ, મોરારી બાપુ. એટલે હું તો એને ભગવાન માનું છું. આ ઇઝ માય ગોડ બાપુ. પેપરો લખે છે, અખબારો લખે છે, અને કારણ કે એવા નહીં, ખાલી દ્રષ્ટિ, અમે દ્રષ્ટિ, બાપુની દ્રષ્ટિની જરૂર. બાપુને ત્યાં બહુ, ત્યાં જઈને દોડાદોડી જઈને આશીર્વાદ લેવા જઈને નમન એવું નથી. તો ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે છે, ગમે ત્યાં હોય ને. સંતના એ ખાલી નજર છે ને, એને આશીર્વાદ ગમે ત્યાં મળે. ઈશ્વરને ભગવાનના દર્શન કરે છે, આપણે ઈશ્વરની બાજુ આપણે જોયા ત્યાં હાજર હોય છે મંદિરમાં, પણ એ ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે છે. જાબ એટલે કીધું તું નામ તારણ સબે કા સારણ, ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા, નથા દાંત વાંકું દિયા દૂત માકું, खबर है खुदा को सबर जो धरेगा, तेरा ढूंढ सीना मिटे दिल का कीना, जीने पेट दीना सो आके भरेगा, मोरा दम कहे जो मुकद्दर के अंदर जीने टाक मारा टाक, તું ही નામ તારણ. બસ એનું નામ સુમિરન કરે લે મેરે, બસ ઈશ્વરનું નામ બોલ. હે ગોવિંદ ગોવિંદ ગાયે જા, આપણા પંથ બધાએ જા. બાપુ મોરારી બાપુ જ કહે છે ને. બાપુ ધૂન બહુ બોલાવે. ધૂન છે ને, ધૂન આપણે ધૂન ક્યાં ભાઈ, એકને ધૂન જ બોલાય, બીજું બોલતા ધૂન. એ अपनी धुन में रहता हूँ मैं भी तेरे जैसा. ધૂન છે ને, મારે ક્યાં એની ધૂનમાં છે. ધૂન વસ્તુ ઊંચી છે, અને ધૂન છે જેને ધૂન કરી છે ને, એ બધા આજે બાપુની આ ધૂન જે તમે ત્યાં જુઓ ત્યાં બધે આજે ઓડિયોમાં બધે સાંભળતા હોય છે. ધૂન સાંભળવી, કથા સાંભળવી, કથા સાંભળવું છે ને, શ્રોતા છે ને. આજે મને વર્ષો ત્યાં 10-10 લાખ માણસો મારી સામે સાંભળવા આવે છે, પણ એ બધા શ્રોતાઓ છે. ત્યારે હું છું, જ્યારે હું એમ કહું ને કે આપ આતે इसलिए मैं आता हूँ, આપ સુનતે કલાકારને જો સાંભળ કે બહુ માણસોને બહુ સાંભળવા આવે તો હાલે ને માર્કેટમાં નીકળી જાય. અને આપ 51 વર્ષમાં હજી એકલો છું. રાજકોટનો મેળો હોય છે, સૌરાષ્ટ્ર ગુજરાતનો મોટો મેળો, લાખો માણસ આવે છે. અને હું જ્યારે સ્ટેજ ઉપર આવું અને આમ બસ ખાલી આમ હાથ આમ કરું ત્યારે બધા હનુમાનજી મહારાજ બિરાજમાન થઈ જાય.
એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તુ રોગુ સાગર, રામદૂત અતુલિત બલધામા, અંજન પુત્ર પવન સુત નામા. હનુમાનજી છે યાદ કરો, પછી ભગવાન હજરાજુ રામ ભગવાનની તો આશીર્વાદ હોય જ છે. કે રામજીને આશીર્વાદ લેવા માટે હનુમાનજીને પેલા વંદન કરવા પડે. અને હનુમાનજીને વંદન કરવા હોય, હનુમાનજીના દર્શન કરવા હોય, દર્શન એટલે આંખોથી, આંખે બંધ કરકે તો પૂજ્ય બાપુ મોરારી બાપુની આશીષ લેવા પડે. અને એના પછી બાપુ આજે અનેક એવા કાર્યો કરે છે જગતની અંદર, કોઈ હોસ્પિટલો કે અન્નક્ષેત્રો, દીન દુખિયાની સેવાઓ. અને હમણાં જ 9મી તારીખે સાવરકુંડલામાં એક અદ્ભુત બહેનોનું જે દીકરીઓનું માનવ મંદિર છે, હરિના બાળકોનું મંદિર, જિસકા કોઈ નહીં ઉસકા વો ભક્તિ રામ બાપુ હે, જિસકા કોઈ નહીં હૈ, ને માँ ને બાપ કોઈને પતિ નહીં હૈ, કાકો ને મામો ને કાઢી મૂકે. અમુક હાકડે બાંધે અને હાકડેમાંથી મારે. ગાંડો છે, અરે ગાંડો નથી, તું ગાંડો છું. ભક્તિરામ બાપુ પાસે બધા ગાંડામાં હાજા થઈ જાય છે. એટલે ગાંડો છે ને, ડાયો સારો પણ દોઢ ડાયો નહીં સારો. એમ બાપુ ભક્તિરામ બાપુએ એટલી એવી સંભાળ કરે છે એને અમુક ભણવા માંડે છે, અમુક ડૉક્ટરો વકીલો આ તે. માનસિક બીમારી ઘણી જાતની હોય છે. જામનગરમાં એક હતા, બહુ દીકરીઓ બહુ હતી, એ હાથમાં કલર ડબલા હોય, અડધી ચા આપેલો તો તમારું ચિત્ર દોરી દે. તો ગાંડો કેમ, તમારું ચિત્ર કેવી દોરી દીધું? પણ એની મસ્તીમાં હોય, એટલે સભી મત હૈ કિસકો સંભાળે જીને દેખતા હું લડકર अपनी धुन में रहता हूँ, એની મસ્તીમાં જ હોય. અને એ જો મસ્તી જોઈએ તો તમે સાવરકુંડલામાં પૂજ્ય એ વિશ્વ વંદનીય સંત કહેવાય છે. દીકરીઓની સેવા, ગાયની દીકરીની સેવા કરે એટલે એ સેવા એટલે તમે જો અદ્ભુત છે. માનવ મંદિર, માનવ મંદિર એટલે જ્યાં માણસાય છે, નથી કહેતા માણસ સાથે હું ઢોર છે. પણ આજે માનવને માણસે કીધું કે આ ઢોર ગણતા તને માનવ બનાવ્યો. ઢોરને ફાન પડે, કૂતરાને તમે એકવાર રોટલો નાખી દો એમ કે બધા આ કૂતરો કરડે છે, પણ તમને નહીં કરડે. અને તમારું ધ્યાન રાખશે, તમે નીકળશો તો તમને આમ કલાવાલા કરો. એમ ગાયું પણ, ગાયમાં એમ જ છે. મોડલમાં રામગર બાપુ આલે કહેતા હતા, હાકડું તોડાવીને ગાયું આવતી હતી. એ સંત રામગર બાપુ મોડલની અંદર મારે બાપુની કથાથી બાપુ ત્યાં ગયા હતા ને મળવા અંબાજીના મંદિરે. એ સંત કેવો હતો, એને એમ કે બાપુ આ પૈસા તો કે શેના, કે તો ગાયોના, કૂતરાના, શેના એવા ખીચા રાખ્યા હતા. એ દરેક ખીચા એ અંબાજીના મંદિરે રામગર બાપુ બેઠા હોય તો બાપુ ખાવું છે કે આ ટિફિનનો ઢગલો કરી દે, ગાયોને કૂતરાઓને ખવડાવે. આ સંતની રામગર બાપુ બોલો એવા સંતો. અને હું જે બૈડિયા બાપુ પછી કોથરાવાળા બાપુ, હનુમાનજી કાળભૈરવ મંદિર, એ લાખો રૂપિયા ચેન નાખે, ક્યાંય પૈસો દેવાય નહીં, પૈસો માંગ્યા નહીં. મારી મેં નજરમાં એની સાથે રાત્રે બેસતો 2 વાગ્યા સુધી દાદર બૈડિયા જામકરોણા પાસે. અને એ તમને આમ કોથરો ઉચકાવે એટલે પૈસા આપી દે જાહેરવાળાને. કોઈના પૈસા નહીં મૂકવાની મને, પૈસા હળગાવી નાખે, કાલે ઉપાડતા પૈસા. અને તમે તમારી ઘરેથી કોઈ ચીજ લઈને આવ્યો ને ઘરે કાંઈ બોલ્યા તેમ કે ભાઈ ઉપાડ પાછું. આ સંતની કૃપા, રામાયણ, ગીતા, ભાગવત, એ બાપુ બૈડિયા બાપુ કહેવાતા. અને ચંદ્રગીરી બાપુ ધકાધર, વિઠ્ઠલભાઈ રાદડિયા બધા જ હતા. આપણે માજી સાંસદ સભ્ય આપણા ગુજરાતના પ્રધાન હતા, એ અમે ત્યાં જ જતા. ત્યાં અમે જમણવાર કરીએ ત્યાં. એ ચંદ્રગીરી બાપુ, એ સોમવારે તમે જાઓ ને તમે એમ કે આમ તેમ એ ગમે કે એ સંત એવો જ હતો કે આવા સંતો હોય ને એને એવા કાર્યો કર્યા. હજી 40 વર્ષ ગયા છે ત્યાં લાખો માણસો જાય છે. કની સમાધિ નહીં, અને સાધુની સમાધિ ચેતન છે. અમારા સાધુની સમાધિ ચેતન જ હોય છે. અમે નથી ગુજરી નથી જતા. મને કે ગુજરી ગયો ના, અમે તો ગુજરેલો નથી. હવે આપણે વચ્ચે બધા હાજર બાપ દાદા એમ જ બેઠા છે, સમાધિસ્થ છે. અને એ સાવરકુંડલાની આજે હું તેને સંત ભૂમિ કહું છું. ભક્તિરામ બાપુને એક મહાન
ભગીરથના ભાગીરથ કરું છું. એ સેવાનું એક અદ્ભુત રૂપ છે ભક્તિરામ બાપુ. ભક્તિરામ બાપુ એટલે અને એને કીધું હું કોઈ પૈસા માગતું નથી. એમ સંતને અને એને માગવાનું બજરંગ બાપુ કેની માગવા કહેતા, મોરે બાપુ કેની પણ માગવા જાય. સારા કાર્યો કરવા માટે એને માગવું ન પડે. જ્યાં લક્ષ્મી ત્યાં પહેલાં સરસ્વતી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંચિતા નમક તસ્ય નમક તસ્ય નમક તસ્ય નમો નમઃ. પછી સરસ્વતી હોય તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંચિતા, અને પછી શક્તિ રૂપેણ તાકાત આવી જાય. પૈસો હોય તાકાત આવે ને. સરસ્વતી હોય તો લક્ષ્મી આવે, લક્ષ્મી હોય તો હંમેશા. અને હવે તો હું ઘણી વાર કહું છું સમૃદ્ધિ આવી, સંસ્કૃતિ વહી ગઈ. કોઈ કોઈનું માનતું નથી, મન પડે એમ કરે કે નહીં ભગવાનને લેવાક નહીં કાંઈ લેવાક દેવા દે. એમાં મોબાઈલનું એવું વર્ગણ થયું કે નાનું બાળક હોય ને તમે ઘોડિયા મોબાઈલ નાખી દો. અરે ભાઈ હજી બચ્ચું છે એને કોઈ સારા રમકડા દો. અને છોકરું જરાક મોટું થાય તમે મોબાઈલ લઈ લો તો એ ચીસો નાખવા માંડે, રડવા માંડે. અરે ભાઈ આવો ધંધો શું કામ શીખવાડે. મોબાઈલ છે સારો જ છે, એમાં ગીતા છે, ભાગવત છે, ભજન છે, આધ્યાત્મિકતા, ધાર્મિક બધી વસ્તુ આવે છે. એ એક જ સેકન્ડમાં તમારા મેસેજ સંદેશ આપે છે. એટલે હું કહું છું ગલત પત્તે કા ખતું ડાકિયા અક્ષર. તુલસીદાસ કહે છે કે ગલત પત્તે કા ગત ખતું ડાકિયા અક્ષર પરાયા હાથ મેં હર બાર દેખ કે આયા હું રાત ખુદ મહિને બનાવી અપના મકા કાસ કા. ડાકિયા ટપાલી, ખોટા પાંદડાનો પત્ર છું, ડાકિયા ટપાલી જેમ. બીજાને કોઈને એના પત્રને કાંઈ લેવા દે. આ તમારા લગ્નની કંકોત્રી, આ તમારી કોઈ અવસાન છે એની કાગળિયા બધે દેવા છે. તો ઓલું કે આ ટપાલી તો આવ્યા પછી અમને હેરાન કરે, આ લગ્નમાં જવું પડે, ચાંદલો દેવું. પથ્થર એના ઉપર પણ એનું કામ તો સંદેશા દેવાનું છે. સંતોનું શું કરે, સંતોનું અને ગુરુનું કામ. આ ગુરુ એટલે જે જ્યાં ત્યાં ભટકતો, જ્યાં ત્યાં પીટાતો એ માનવને એ પોતા એના રાહ ઉપર લઈ જાય. એ ગુરુદેવ, એ સદગુરુ. સદગુરુને અને કોઈ આમાં સદગુરુની કંઈ વ્યાખ્યા તો બહુ જબરજસ્ત છે કે એના પુસ્તકો લખો પૂરા થાય એમ નથી. અનેક પાનાઓ ભરાય એમ નથી, એટલા બધા પાનાઓ ભરાય. પણ એટલી જ વાત છે કે બસ વંદન નમન એ ગુરુને એટલે આજ ગુરુવાર છે એટલે વાત કરું છું. गुरुदेव भगवान। मैं राजकोट से तुलसीदास गुंडलिया यही बात फिर यही दोहराता हूँ कि 9 तारीख આવતી સોમવારે એક સાવરકુંડલામાં બાપુ વિશ્વવંદની મોરારી બાપુ પધારે છે અને એ વિદ્યા મહોત્સવ, હું વિદ્યા મહોત્સવ કહું છું કે જે અભણ છે, અભણ જેવું યાદ રાખે, ભણે ભૂલી જાય, પગ મને ધોવા દો. એ અભણ હતી એનું ભણતર ગણતર હતું. એ અમુક ગ્રેજ્યુએટ છે એને કાંઈ ખબર નથી પડતી હોતી. અમારે ભાઈબંધ છોકરો છે એ 9મું ભણે છે. મેં કે નામ લઈ અર્જણ એને નામ નથી લખતા. મેં આમાં તને મારો કોને મારો, એને ભણવું નથી જને કોઈ. અને એ જ નથી એટલે એમ વિચાર્યું કે ગામડા આપણા સાધુના છોકરાઓ છે, પૂજારીના છોકરાઓ છે, અને અમુક એવી અત્યારે પરિસ્થિતિ ભણતરની નથી તો એને એવું કીધું કે છાત્રાલય કરી નાખે. ભક્તિરામ બાપુની ઈચ્છા છે અને બાપુની મોરે બાપુની પ્રેરણા હોય બાપુ સારા કાર્ય મોરે બાપુ હાથ પાડી દે. મંદિરે કરો તો બાપુ હા પાડે છે. એવા સારા કાર્યો બાપુ મોરે બાપુ આવ્યા. રાજકોટમાં સીતારામ છાત્રાલય, જુનાગઢમાં છાત્રાલય, ભાવનગર બાપુ અહીંયા બાપુ મોરે બાપુની પહેલી આ હોય કારણ કે બાપુ જ પહેલાં ગુરુ હતા, શિક્ષક હતા અને શિક્ષણના મહારથી હતા. બાપુ શિક્ષણ આપે, ભણેલો હોય તો જ થાય ને. ક્યાં જવું હોય તો ભણેલો, ડિગ્રી હોય, ભણેલો હોય. અને ડિગ્રીનું કાંઈ નથી આવતું, ભણેલો હોવો જોઈએ અને ગણેલો હોવો જોઈએ. આ બાપુની મોરારી બાપુની આ જે પધારી રહ્યા છે 9 તારીખ સોમવારે સવારે 9 કલાકે, કે જે રામ મંદિર એટલે ગામડામાં ચોરો કહે, વहाँ ચોરા હે કે યુપીમાં. મેં મારા પ્રોગ્રામમાં રાજસ્થાનમાં પ્રોગ્રામ હતા 5 દિવસ, દિલ્હીમાં રામલીલા મેદાન અને ઝાંસીમાં કાલીદેવી કોલેજમાં. અમે બધે પ્રોગ્રામો હતા.
પણ આપણી ભાષા હિન્દી ભાષા ને એને અર્થ નથી થતા કે ચોરા હે બધાના હે એટલે અને આપણે ચોરો એટલે વિશ્વ રામ મંદિર ગામડામાં કે ચોરે બેઠા બધા ચોરે બેઠા હોય ભક્તિ કરતા હોય કોઈ વાતો કરતા હોય અને ચોરે જે અભ્યાગત આવે જે બહારના મહેમાન કે અતિથિ કે આવે તે એ આપણા જે મંદિરના સાધુ હોય ને પૂજા કરતા હોય ને એને જમવાનું ચા પાણી બધી વ્યવસ્થા કરે. આ રામનો ચોરો ચકલી ચોરો નથી. અમુક ચકલી ચોરા હોય નથી કે ચકલી ચોરો કરી બેઠા છે એ ચકલી ચાપ કરતી હતી ગામની પંચાયત કરતા. આ તો ભગવાન રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ બહુ દારૂ રમણ કંજલોચન કંજમુકર કંજારું કંદર પગડી નીલની સુંદર પટપીતમાં તરસુસી નવમી શરી મુકટ કુંડળ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણ આજાન પૂજર ચાપ દર્શન હે અને પછી છેલ્લે શું છે બધી દીન બંધુ દિનેશ દાનવ ધરમદુસ્ત નિકંદનમ રઘુનંદ આનંદ કૌશલ ચંદ્ર ઇતિ તુલસીદાસ શંકર સમુનિ રંજન મારા દૈકુરુકા હૃદયની અંદર તુલસીદાસજી આ હંમેશા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા હે રામનવમીની ઉજવણી પણ થાય છે. બધા ઉત્સવ મહોત્સવ જે ભગવાનના એ ચોરો એટલે એને રામ મંદિર કહેવાય. શિવાલય રાજકોટમાં એક હનુમાનની ડેરી હતી. હનુમાન જયંતિ હું ત્યાં કસ્ટમર જનરલમાં હતો મોડલ પાસે ત્યાં કથામાં ગયો હતો પ્રોગ્રામમાં તો એની પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે મેં છાપામાં લખ્યું ડેરીમાંથી દેવાલય. એ જબરજસ્ત બહુ સારું સ્વામિનારાયણ ચોકમાં એ દેવાલય એટલે સુંદર બને. હવે તો અહીંયા એસી હનુમાન ઉપર એસી આવી ગયા ઠંડા પાણીને ફ્રીજ બાજુ માણસો માટે પીવો આવી ગયો કારણ કે એના દર્શન કરે ભગવાનને માણસોને સદબુદ્ધિ આવે ભાઈ આ તો ઈશ્વર છે હનુમાનજી મહારાજ. એમાં તો અને ગુરુ ચરણ સરોજ રજ નિજ મન સુધાર બરણું વિમલ યોજુ. અને બીજું એક અહીંયા અમારે મામાદેવનું મંદિર છે રૈયા ચોકડીએ ત્યાં મઠ હતો મઠ માલણમાં રાજસ્થાનમાં જેસલમેરમાં એ માલણમાં ભીલ લોકોના ઈષ્ટદેવી છે અને કેશુભાઈ કલાકારના શોખીન અને ગાઈડ પાન એ દેવાનંદનો તો જન્મદિવસ ઉજવતા રાજકોટ એ ફૂલછાપ ચોકમાં જ છે. એ ફૂલછાપ પ્રેસ આવે ને એની ચોકમાં જ કહેવાય ગાઈડ પાન. એ કેશુભાઈની ઈચ્છા હતી ભાઈ આમાંથી આપણે આ મઠમાંથી મંદિર બનાવીએ. એ તો સ્વર્ગવાસ થઈ ગયા અત્યારે મંદિર બન્યું અને માતાજીની પ્રતિષ્ઠા થઈ ત્યાં આ બધી પ્રતિષ્ઠા મારા કાર્યક્રમો હોય પણ ક્યાંય લેવા દેવા નહીં. જય શ્રી રામ બને ત્યાં બધી પ્રસાદી નથી રહેતો એની સારી નથી હોતું હારે પહેરતો આવા કામ કરતા એને થોડા આપણે પૈસા બગાડવાના હોય એમાં ₹2 વધારે વાપરે આપણે બગાડીને બહાર પહેરી સાહેબને ક્યાં બેસવા જાવી અમુક એટલે આ બધા એવા કાર્યો એવા થઈ રહ્યા છે અત્યારે. અને હમણાં તો બહુ આવા યજ્ઞ કથાઓ આ તેની બધું ચાલુ જ છે. અને એમાં મહાયજ્ઞ યા વિદ્યા છે ને વિદ્યા રૂપે સંચિતા યા વિદ્યા વિમુક્ત છે. આજે વિદ્યાનું મહાન એક જબરદસ્ત એક અદ્ભુત અલૌકિક બાળકોને સાધુ સંતના બાળકોને માટેનું સાવરકુંડલામાં છાત્રાલય પૂજ્ય મોરારી બાપુની પ્રેરણા અને શ્રી ભક્તિનાથ બાપુના સંચાલિત સોમવાર 9/6 સોમવારે 9 કલાકે એનું પૂજ્ય મોરારી બાપુના કર કમળો દ્વારા એનું શુભારંભ થશે. અને એક બીજું દીકરીને ગાય દોરે ત્યાં બહેનો માટેનું પણ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થશે. તો આપણે બધાને વિનંતી આપ સાવરકુંડલા મુકામે પધારજો. સાવરકુંડલામાં હાથસાણી રોડ ઉપર મારું મંદિર એટલું પ્રખ્યાત છે. સાવરકુંડલા ગમે ત્યાં પૂછો અમરેલી જિલ્લા પૂછો ભાવનગર જિલ્લામાં ગમે જિલ્લા પૂછો માનું મંદિર ક્યાંય અહીંયા પૂછો ઓલા ભક્તિનાથ બાપુ અમારા ગોંડલિયા ભક્તિનાથ બાપુ ગોંડલિયા અને એનું કામ જોજો એ બાપુનું. અરે અહીંયા બેઠા હોય તો આપણને સારા દર્શન કરી છું કારણ કે ગાંડાને હાજા કરવા એટલે ગાંડા ભેગા પહેલાં ગાંડા બનવું પડે પછી હાજો થાય. હે ગાંડાના ગામ ન હોય કહે છે કહેવાય છે ગાંડાનું ગામ હોય હે અને એટલે કહે છે ને એટલે પાગલ કે આ પાગલ જેવું નથી. પાગલને નથી આ કારો પાગલ લાગે છે. પાગલ એટલે એક મસ્તી છે. પાગલ એટલે એક હસ્તી છે.
પાગલ કે જેવી તેવી ચીજ નથી, એની પાસે ઘણું જ્ઞાન લેવાનું છે, એની પાસે ઘણું શીખવાનું છે. અને આજે તમે અમારે ગાર્ડન ડૉક્ટર પાસે ગયા તો હમણાં, તમને એમ થાય કે હું એની વાતો છે બધી. અને અમુક તો એવા ગાંડા હોય એની પાસે ગીતા, ભાગવત, રામાયણ એ બધું યાદ હોય. ગીતા અમુક ભક્તિના ભાઈની ભક્તિ હોય આમાં ગાંડા લાગે, પણ એની માનસિક બીમારી હોય કે એને ગમે ઝટકો આવ્યો કે જે કાંઈ થયું હોય, એ ઝટકાને ખટકો તોડી નાખવાનું કામ ભગતેરા બાપુ કરે સાવરકુંડલામાં. એ ભટકાનો બાપુ તો કથાકાર જબરજસ્ત. અહીં રાજકોટમાં કથા હતી સીતારામ ચોકમાં, મવડીમાં, બસ જબરજસ્ત પબ્લિક. બાપુએ જમણમાં જબરજસ્ત ભગતેરા બાપુ એક પ્રવક્તા છે, એ જબરજસ્ત કથાકાર છે બાપુ, ભક્તિરામ બાપુ. પણ એને એમ થયું કે હવે આ વ્યથા મિટાવું, દુઃખીની વ્યથા. કારણ કે આ બહેનો એ પાછું આ પુરુષો ગાંડા હોય તો ગમે ને પાણા મારીને પાડી દે. એ બૈરા બિચારી શું કરે, દીકરી એકલી રાતની કે રખડતી હોય, ગમે આવારા તત્વો, શરાબી તત્વો કે એવા કોઈ ખરાબ માણસો એને હેરાન કરે તો એને એકલી હોય અને ઓલો જણતો હોય એ પાણી વારી કરી લે. અમે રાજકોટમાં શિયાળામાં હોય ને ત્યારે સાલ ઓઢાડવા જાય, એટલે અમે સાલ ઓઢાડવા માટે ગયા. એટલે અમે એક જગ્યાએ ગાડું મને ઓળખે, રાજકોટના મેળા મને સાંભળો હોય, મારી પાસે ચા પાણી પીએ બે એમ. તો કે 4-5 લાખ માણસ હોય પોલીસને PSI કે મારે જવું હતું પરીક્ષા હોય મારી પાસે બે પછી મેડમ દર વખતે આવે. મને કે મજા આવે છે, મેં આજ મેળો છે, મેળે આવે ને મેળે જાય મેળો કીધું. એટલે ચા પાણી પીને બે હું જમવાનું એ જમે ભાગે હું જમવા ના પાડી દઈએ, હાલ ફૂટ એમ કહી દઈએ. એટલે અમે સાલ ઓઢાડતા હતા, મેં કીધું આ તમને સાલ ઓઢાડ્યું. મને કે તમે તો બહુ કરી આ સાલ આ મેં તો ઓઢી છે. મને કે નવી જૂની આ બીજા કોઈને દો ને. હવે જો વિચાર તો કરો, એ માણસ પોતાની સાલ બીજી ઓઢવાની ના પાડી બીજાને દેવાની વાત કરે. તો ત્યાગને સમર્પણ કેવડું છે ગાંડાનું. એટલે એની તબિયત અને એ પછી અમુક ટાઈમ પછી એની તબિયત ઓટોમેટિક સુધરી ગઈ. કારણ કે એ ભગવાનની રામધૂન બોલતો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ છે, સતનામ વાગુરું એમ જ બોલ્યા રાખતો. સારું થઈ ગયું. ઈશ્વરનું નામ ગમે ગાંડા હાજા થઈ જાય. અને ત્યાં તો ઈશ્વર છે. આજે સાવરકુંડલા માનવ મંદિરમાં હરિનો દરબાર છે, ત્યાં ઈશ્વર જ બેઠો. રામ આરતી થાય, ભગવાન હનુમાન ચાલીસા થાય, ગીતા થાય, ભાગવત થાય, ભજન થાય, સંતવાણી થાય. એટલે તો કોઈ સવાલ નથી આવતો. તો આજના રાજકોટની એટલે કે ઘણી વાતો કરવાની છે હે. એટલે હું એક મારા છેલ્લા શબ્દ કે યહાં તો મોત ભી આકર વાપસ ચલી જાતી है, यहाँ तो गम को रुलाई जाती है, जिंदगी की हाथ देखा बार बार तुलसी, यहाँ जीवन की घड़ियाँ गिनाई. મોત પાછું વયું જાય, દુઃખ રડવા મળે, એ કામ કરે છે આ સંતો. અને એટલે પછી કહેવાનું કે સંત ભૂમિ તલ ગાજરડા, ચિત્રકૂટ ધામ, હનુમંત તુલસી બિરાજતા પૂજ્ય સંત મોરારી બાપુ જગતના કરે રૂડા કામ. જગતના જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ. રાજકોટ છે તુલસીદાસ ગોંડલિયાના જય શ્યારામ. એટલે છેલ્લે કહું છું, કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો, બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. હે દયાના સાગર, હે ભગવાન, હે હનુમાન, હે રામ, હે કૃષ્ણ, હે જીનેન્દ્ર, મહાવીર, સબકો સલામ. અને આજે સૂર્યના કિરણો મારી સામે છે, એટલે સૂરજ પહેલે સબસે નિકલે ડારે અપના ડેરા, એ ભારત દેશ અમેરા, જहाँ डाल डाल कर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश मेरा. जय श्याराम, जय बजरंग, जय हनुमान, जय श्याराम, जय बजरंग, जय हनुमान.